ખ્યાતિકાંડના કૌભાંડીને ત્યાં સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે। કાર્તિક પટેલના બીજા નિવાસસ્થાને સંદેશ ન્યૂઝ પહોંચ્યું। ખાતરજ રોડ પર ખ્યાતિ પ્લોટિંગમાં કાર્તિકનો બંગલો આવેલો છે। પોલીસ કે અન્ય કોઈ એજન્સી પાસે તેની માહિતી નથી, એટલે પોલીસ કેવી રીતે અંધારામાં હવાત્યા મારી રહી છે એનું આ સૌથી મોટું ઉદાહરણ છે। આટલા દિવસ થઈ ગયા જે કાર્તિક પટેલ અવારનવાર રોકાણ કરવા માટે અહીંયા આવે છે, એને લઈને હજુ પોલીસને જાણકારી જ નથી। એના બીજા નિવાસસ્થાનને લઈને હજુ સુધી પોલીસ દ્વારા આ બંગલે કોઈ પણ તપાસ કરવામાં નથી આવી અને આ બંગલે અત્યારે સંદેશ ન્યૂઝ પહોંચી ગયું છે। ગઈકાલે કાર્તિક પટેલના બીજા એક બંગલે આપણે પહોંચ્યા હતા અને જોયું હતું કે કેવી દોમદોમ સાહેબીમાં તે જીવતો હતો અને અત્યારે આ એ નિવાસસ્થાન છે કે જેની માહિતી પોલીસ પાસે નથી। વધુ વિગત સાથે સંવાદદાતા જિગ્નેશ આપણી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, આટલા દિવસ થયા, આ કાર્તિક પટેલ પોતે તો ઓસ્ટ્રેલિયામાં જલસા કરી રહ્યો છે, પરંતુ પોલીસ એ તમામ સંચાલકો જે ફરાર થઈ ગયા એમના સુધી કેમ ન પહોંચી શકી એ સવાલ થઈ રહ્યા છે અને બધા વચ્ચે આ બીજું નિવાસસ્થાન જેની માહિતી જ પોલીસ પાસે નથી। ખ્યાતિના માલિક એટલે ખ્યાતિ બિલ્કોનના માલિક જે કાર્તિક પટેલ છે તેની આ બીજી એક મોટી સ્કીમ છે ખ્યાતિ પ્લોટિંગ અને ખ્યાતિ હોમ્સ કરીને। અહીંયા લાખોથી માંડીને કરોડો રૂપિયાના પ્લોટિંગ ઊભા કરવામાં આવ્યા છે, ડેવલપ કરવામાં આવ્યા છે અને હવે લોકો પોતાના પ્લોટ ખરીદી અને અહીંયા પોતાના રહેણાંક મકાન બનાવી રહ્યા છે। કેટલાક મકાનો છે તે અહીંયા અંડર કન્સ્ટ્રક્શન પણ દેખાઈ રહ્યા છે, બીજી તરફ મોટાભાગના પ્લોટ અત્યારે ખાલી છે, પરંતુ આ આખી સ્કીમના અંદર એક જ બંગલો એવો છે કે જે કમ્પ્લીટ બનાવવામાં આવેલો છે, જેના ગેટ પર સીસીટીવીથી માંડી અને તમામ પ્રકારની સુખ સુવિધાઓ અને સાથે જ જે કહી શકાય કે તમામ સુરક્ષાના જે ઉપકરણો છે તે અહીંયા રાખી દેવામાં આવ્યા છે। જ્યારે અમે સંદેશ ન્યૂઝની ટીમ જ્યારે આ ખ્યાતિ પ્લોટિંગ પર પહોંચી ત્યારે જાણકારી મળી કે ખ્યાતિના જે માલિક છે તે અવારનવાર અહીંયા આવતા હોય છે, અહીંયા રહેતા હોય છે। તેમની પાસે જે ડિફેન્ડર કાર કે જે ગઈકાલે તેમના ઘરમાંથી મળી હતી તે ડિફેન્ડર કારનું રજીસ્ટ્રેશન પણ આ જ એડ્રેસ ઉપર થયેલું છે, એટલે કે ખ્યાતિ પ્લોટિંગના નામે જ એમને જે નવી કાર છે તે લીધેલી છે। આ એક જ બંગલો એવો છે કે જે આખી સ્કીમમાં તૈયાર છે। સિક્યુરિટી ગાર્ડ અને અન્ય કોઈ ભલે આ અંગેની માહિતી ન આપતા હોય, પરંતુ સૂત્રો તે વાતની પુષ્ટિ કરી ચૂક્યા છે કે આ જ બંગલાની અંદર જે છે તે કાર્તિક પટેલ અવારનવાર આવતા હોય છે, રોકાણ કરતા હોય છે અને અહીંયા તેમના સાથે બીજા ઘણા બધા તેમના સંપર્કમાં રહેલા લોકો પણ અહીંયા આવતા હોય છે। ગઈકાલે જ્યારે તેમના ઘરે રેડ કરવામાં આવી ત્યારે પોલીસને ઘણા મહત્વના પુરાવાઓ મળ્યા। બીજી તરફ ઘણા કહી શકાય કે તેવા જે ગુનાઓ તેને આચર્યા છે તેના કૌભાંડને લઈને પુરાવાઓ મળ્યા, સાથે દારૂની બોટલો પણ મળી આવી, પરંતુ અહીંયા સત્તાવાર કોઈ પણ વ્યક્તિ એ જણાવવા તૈયાર નથી કે કાર્તિક પટેલનો જ આ બીજો બંગલો છે, પરંતુ આખી સ્કીમમાં આ એક જ મકાન એવું છે કે જે રેડી ટુ મૂવ અને તેનો ઉપયોગ થઈ રહ્યો છે। સાથે જ જે ડિફેન્ડર કાર ગઈકાલે જે મળી આવી હતી તે ડિફેન્ડર કાર પણ આ જ એડ્રેસ ઉપર નોંધાઈ હોવાના જે સંદેશ ન્યૂઝે જ્યારે તેની ચકાસણી કરી ત્યારે હકીકત સામે આવી હતી અને તેના જ આધારે એક વાત સ્પષ્ટ છે કે કાર્તિક પટેલનો જે બીજો બંગલો આવેલો છે તેના અંગે હજી સુધી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારની માહિતી નથી મેળવી શક્યું, પરંતુ જ્યારે સંદેશ ન્યૂઝે તેની તપાસ કરી ત્યારે જે તેનો આ એડ્રેસ છે કે પ્લોટ નંબર 1432 પૈકી પાર્કલેન્ડ વિલાજ સાંતેજ તાલુકો ગાંધીનગરના આ જે તમામ જે પ્લોટિંગ છે તેના અંદર તેનું રજીસ્ટ્રેશન થયેલું છે અને તેની જે ડિફેન્ડર કાર છે તેનો નંબર હતો GJ18BS 1302। આ ગાડીનું એડ્રેસ છે તે આ જ પ્લોટિંગના નામ ઉપર તેને રજીસ્ટર કરાવેલું છે અને તેના જ આધારે તપાસ કરતા સંદેશ ન્યૂઝ અહીંયા સુધી પહોંચ્યું, પરંતુ અન્ય કોઈ પણ વ્યક્તિ કાર્તિક પટેલના આ બીજા મકાન અને આ જે સ્કીમ છે ત્યાં સુધી નથી પહોંચી શક્યું। ઇવન હજી સુધી પોલીસ પણ નથી પહોંચી શકી। જ્યારે આ અંગે ક્રાઇમ બ્રાન્ચના સત્તાધીશ અધિકારીઓને પૂછવામાં આવ્યું ત્યારે તેઓ પણ કહી રહ્યા હતા કે આ અંગે તેમની પાસે કોઈ પણ માહિતી નથી, પરંતુ હવે સંદેશ ન્યૂઝે તેમને માહિતી પૂરી પાડી છે, તેના આધારે કદાચ આગામી સમયમાં અહીંયા તપાસ થાય તો પણ નવાઈ નહીં। જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે। તો આ ખ્યાતિકાંડના કૌભાંડીનો બીજો નિવાસસ્થાન છે કે જ્યાં સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે અને ચોંકાવનારી વાત તો એ છે કે જે પોલીસ આટલા દિવસથી તપાસ કરી રહી છે, પરંતુ એ પોલીસને નથી ખબર આ બંગલો વિશે।